આજે સવારે મીડિયાના માધ્યમથી અમને એવા મેસેજ મળ્યા કે પરપ્રાંતીય લોકો જે સ્વેટર કે જેકેટ બધું વેચવા વાળા જે રોડ ઉપર ધંધો કરી રહ્યા છે ત્યાં કોઈક ગામડાની કોઈક વ્યક્તિ પોતે ખરીદીને ક્યાંક ગઈ છે અને એને કંઈક ચેન્જ કરવા માટેની કંઈક વાતચીત હતી. હવે આખી ઘટના તો મેં પોતે તો જોઈ જ હતી, પણ છતાં મીડિયા માધ્યમથી જે કે ભાઈ બંને વચ્ચે કંઈક એકબીજાને બોલાચાલી થઈ અને એની અંદર ઘર્ષણ બી થયું અને કંઈક મારામારીની ઘટના બની. આ સીધી ફરિયાદ થઈ છે પોલીસ સ્ટેશન ઉપર. મને જે મીડિયા માધ્યમથી જાણ થઈ, મારા પ્રમુખશ્રી અને મારા ઉપપ્રમુખશ્રી પ્રમુખશ્રી નગરપાલિકા તરફથી મને આદેશ કર્યો કે તાત્કાલિક અસરથી પરપ્રાંતીય લોકો જે ધંધો કર્યા છે અને આવી જો મારઝૂડ કરતા હોય એવા તત્વોને આપણા ગામનું જે વાતાવરણ બગાડતા હોય તો તેઓને આપણે સાથી લેવાય નહીં અને તેઓને ચલાવી પણ ના લેવાય. તે તાત્કાલિક અસરથી તે લોકોને દૂર કરવા માટે મને આદેશ પણ જારી કર્યો છે પ્રમુખશ્રી બાદર નગરપાલિકા, ચીફ ઓફિસરથી બાદર નગરપાલિકા અને ઉપપ્રમુખશ્રી બાદર નગરપાલિકા તરફ. ગેરકાયદેસર દુકાન ઘણા સમયથી જાહેર માર્ગ પર આ પ્રકારના દબાણો છે તો નગરપાલિકાના જાહેર માર્ગ પરના દબાણો ગણી શકો છો, તમે જોઈ પણ શકો છો કે પરપ્રાંતીય લોકો કે ગણવે તે ગામના લોકો પણ હોય એ લોકો આવી રીતે પણ પોતે ધંધો કરતા હોય છે, પણ જયારે ધંધો કરતા હોય તો ધંધાની રીતે શું આદેશ આપવામાં આવે છે? કેટલા લોકોને આપવાના આવે છે? શું આદેશ આપવામાં આવે છે? કેટલા લોકો છે અહીં? આદેશ અત્યારે કહી દીધું કે ભાઈ આ જે તમે લોકો અત્યારે બધા મંડપો બાંધ્યા છે બધું તમારે તાત્કાલિક અસરથી મોડા મોડું 7 સુધી પણ તમારા બધી જગ્યા ખાલી કરી દેવાની. કાયમી રહેશે કે પછી આ લોકો કાયમી ધોરણે ખાલી કરી દેવા માટે સૂચના આપી છે.